આજનો દિવસ તો બહુ હેક્ટિક રહ્યો જો આજના વ્લોગમાં. બિલ્લીમોર આપણે થોડા કામ છે એટલે બિલ્લીમોર જવા નીકળ્યા અને રસ્તામાં ગ્રામ પંચાયત પર રોકાઈ ગયા. જ્યાં ગામનો નકશો લેવાનો હતો ભાઈ. આપણું ઘર મેપિંગમાં નહીં આવેલું હતું તો અરજી કરવાની છે એટલે નકશો લઈ લીધો. જો ભાઈ આવી છે કંઈ ભાઈ આપણી ગામની નવી ગ્રામ પંચાયત. બિલ્લીમોરાવાળા આપણું હાર્દિક સ્વાગત કરતા છે એમ કહી અને ત્યાંથી આપણે આ ભાઈ સોમનાથ મંદિર જવાનો આ બ્રિજ પર એને આંટો મારીને આવ્યા. બહુ હક્કો તાપ પડે એસીઓની કામ આપે કે એટલે આપણે રસ્તેથી મૂકું ભાઈ કંઈ ઠંડુ બંડુ પી લઈએ એટલે આપણે મસ્ત કોલ્ડ કોકો ઉઠાવ્યો અને લાગ્યા છે પીવા. ખારેલથી આપણે હે પર પડ્યા અને બોરિયાજ પાસે આપણને ભાઈ તરબૂચ દેખાઈ ગયા એટલે ગાડીની બ્રેક લાગી ગઈ અને ત્યાંથી તરબૂચ ઉઠાવી લીધું. તરબૂચ લઈને ભાઈ સિસોદરાની ફેમસ જગ્યા દમણ ફર્યું આપણે પહોંચી ગયા છે. દાલ બાટી શું ખાવાની? દાલ બાટી ભાઈ મગજમાંથી નીકળતું નથી. સ્પેશિયલ દિલ્હીમાં દોડાવ્યો હીહો ડ્રાઈવર દાલ બાટી ખાવા તો જો. ફાઇનલી ભાઈ આજે તમે ભાભીની દાલ બાટી ખાવાની ઈચ્છા પૂરી કરી દીધી છે. કોઈ કહેતા ન કે ભાઈ દાળ બાટી મોકલીએ હું ગઈ ખવડાવી દીધલી છે. ચાલો તમને હું જોઈને મોઢામાં પાણી આવ્યા કરતું હોય પણ કંઈ નહીં અમે તો સસાસટ ઉઠાવી લીધી છે. ઘરે વાગે એક નંબર ભાઈ જોજો હો તમે ખાવા સારું બાના રોટલામાં. દાળ બાટીને આડી પાડી જરાક આરામ કર્યા પછી આંખ મચેડતા આપણે નવસારી બેરનું કામ છે તે પતાવવા માટે નીકળ્યા છે. એક બે વસ્તુ માર્કેટમાં નહીં મળ્યું તો આપણે ભાઈ બ્લિંકિટ કરીને મંગાવી લીધું. બ્લિંકિટ 10 મિનિટમાં આવી જાય. મેં કહું તમને ઘોડા ગાડી બતાવો પણ વેગનારવાળો વચ્ચે આવી ગયો. ત્યાંથી આપણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ પર ગયા જ્યાં કામ છે એટલે. ત્યાંથી એरहेડીમાં આવવાની કર્યો પણ રસ્તે ફેરવાઈ ગયો. બુલેટ ટ્રેનવાળાએ આજે પત્તો ઠોકી નાખી. અને આજનો છેલ્લો આંટો આપણે ભાઈ ધમણાચા હિતેશભાઈને મળવા માટે ગયા. એમની પાસેથી આપણે કેમેરાની મદદ લીધી છે કાલે યુટ્યુબ લાઈવ કરવા માટે. થેન્ક યુ હિતેશભાઈ, તમારો ખૂબ આભાર.